વેલકમ બેક। હવે સમાચારમાં આગળ વધીએ તો વાવ થરાદ શહેરમાં ઉનાળાની દસ્તક સાથે જ પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે। શહેરની હર્ષ બંગલોઝ સોસાયટીમાં છેલ્લા 15 દિવસથી પીવાનું પાણી ન મળતા સ્થાનિક મહિલાઓનો પિત્તો ગયો હતો। આજે મોટી સંખ્યામાં મહિલાઓ હાથમાં માટલા લઈને રસ્તા પર ઉતરી આવી હતી અને પાણી આપોના નારા સાથે નગરપાલિકા તંત્રને ગજવી મૂક્યું હતું। રોષે ભરાયેલી મહિલાઓએ સોસાયટીની વચ્ચે જ માટલા ફોડીને તંત્રની નિષ્ફળતાનો વિરોધ કર્યો હતો। સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે નગરપાલિકા વેરા વસૂલવામાં જરાય પાછી પાણી નથી કરતી, પરંતુ પાયાની જરૂરિયાત એવું પાણી પૂરું પાડવામાં સદંતર નિષ્ફળ રહી છે। આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો આવી રહી છે, ત્યારે સોસાયટીની મહિલાઓએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો 15 દિવસથી ચાલતા પાણીની પડોજણ દૂર નહીં થાય તો તેઓ આગામી ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરશે। હવે જોવાનું એ રહેશે કે પાલિકા તંત્ર આ જનતાની તરસ ક્યારે छिपावे છે। ચામુંડા નગરની પાછળ હર્ષ બંગલાના રહેવાસી છીએ। આ બધી અમારી મહિલાઓ છે। અમારે 15 દિવસથી બિલકુલ પાણી આવતું નથી અને આમ તો કહેવા જઈએ તો 5 વર્ષથી સતત રજૂઆત કરીએ છીએ, છતાં પણ પાણી આવતું નથી। કોઈક દિવસ 1 કલાક પાણી મૂકે, મહિનામાં એક જ વખત, તો એક વખત મહિનામાં પાણી વગર ચાલે। જુઓ આ ડોળો, આ માટલા બધું જ